હું છું ડોક્ટર આઝાદી પટેલ. આજે હું વાત કરવાની છું કે ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર અને ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર આઈવીએફમાં શું ફરક છે. હવે ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે તમારા જે આઈવીએફના ઇન્જેક્શન્સ અપાય એમાંથી પછી બીજમાંથી ઈંડા કાઢવામાં આવે અને એને આઈવીએફ લેબમાં ગર્ભ બનાવવામાં આવે. એ જ સાયકલમાં ઈંડા કાઢ્યા બાદ 3 થી 5 દિવસની અંદર ગર્ભને ગર્ભાશય સુધી પાછા પહોંચાડી દેવામાં આવે પ્રેગ્નન્સી માટે. રાઈટ, એને કહેવાય ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર. જેવા તરત બને છે એવા આપણે મૂકી દઈએ છીએ. જ્યારે ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફરમાં આપણે એ જ ગર્ભને ફ્રીઝ કરી દઈએ છીએ અને એની પછીની સાયકલમાં 1 કે 2 સાયકલ છોડીને એને પાછા મૂકીએ છીએ. હવે આમાં વધુ બેટર શું? તો ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર. કેમ? કારણ કે એ ગર્ભનું ડેવલપમેન્ટ કમ્પ્લીટ થાય એની આપણે રાહ જોઈ શકીએ છીએ કે કદાચ ગર્ભ જે ફ્રેશ ટ્રાન્સફરમાં આપણે ઉતાવળ કરીને મૂકી દઈએ અને થોડા સ્લો ગ્રોઈંગ હોય અને બરાબર કમ્પ્લીટલી બની ગયા ના હોય તેમ છતાંય આપણે ઉતાવળ કરીને મૂકી દેતા હોઈએ, એને ક્યારેક 12 કલાક 14 કલાક કે ક્યારેક એક આખો દિવસની જરૂર પડતી હોય છે પ્રોપર ડેવલપ થઈ જવા માટે. અને એ ડેવલપમેન્ટ કમ્પ્લીટ થાય તો જ એ ગર્ભાશયની દિવાલને ચોંટી શકે. જ્યારે ફ્રેશ ટ્રાન્સફરમાં એ જે એનું સિંક્રનાઇઝેશન હોય એ ફ્રેશ ટ્રાન્સફરમાં બગડી જતું હોય છે. રાઈટ, એટલે એના લીધે થઈ અને ફ્રેશના ચાન્સીસ ઓછા હોય છે અને ફ્રોઝનના ચાન્સીસ બેટર હોય છે.